આજે ખાતર વિશેની માહિતી માટે આવ્યા છે. તો પહેલાં આપણે ભાઈશ્રીનો પરિચય લેવું. આપણું નામ ભાઈ? મનોજભાઈ બેજલભાઈ બાંભણિયા. રેડી. અને આપણું ગામ? સતડિયા. તાલુકો, જિલ્લો? ધારી, જિલ્લો અમરેલી. આજે તમને તારીખ યાદ છે કઈ આજની? આજની તારીખ 2/1/2024 ચાલુ થઈ ગઈ ને? હા. રેડી. તમારો મોબાઈલ નંબર બોલજો ને. 9256 71 824. રેડી. હવે તમે કેટલા વીઘા જમીન આ વાવો છો? હું વાવું છું 24 વીઘા જમીન. 24 વીઘા જમીન. હા. આપણા ખેડૂત ક્યાં છે? ખેડૂ અમદાવાદ છે. ખેડૂત અમદાવાદ રહે છે. તમે 100 વીઘા જમીન વાવો છો. હા. એમાં તમે આ વર્ષે શું વાવ્યું? ધાણા 10 વીઘાના કર્યા છે, પછી 13 વીઘાના 14 વીઘાના શેણા કર્યા છે. રેડી. હવે આપણે જે વાત કરવાની છે હા. એ ખાતર વિશે વાત કરવાની છે. તમે આમાં ખાતર ક્યાં ક્યાં વાપર્યા? હા, શ્યામવેદ. બરાબર. અને બીજું કેવું વાપર્યું? બીજું ડીએપી વાપર્યું. બીજું ડીએપી વાપર્યું. બરાબર. પછી એક થેલી બીજું વાપર્યું સર, એ તો નામ નથી આવડતું. હવે તમે 3 પ્રકારના ખાતર વાપર્યા આ ધાણામાં. શેણામાં તમે ખાલી એક જ પ્રકારનું વાપર્યું છે. તો એક જ વાપર્યું. એમાં તમે શ્યામવેદ નથી વાપર્યું. એમાં નથી વાપર્યું. રેડી. અને આ ધાણા આપણે દેખાય છે એમાં તમે 3 પ્રકારના ખાતર વાપર્યા છે. બરાબર. હવે તમે જે ઊભા છો એનો પાળો છે. મેં તમને જે તે વખતે કીધેલું કે ભાઈ તમે બરાબર યાદ રાખજો ને આપણે દેશી ભાષામાં કહી દો, દેવડી કરી લેજો શેઠે, કે ભાઈ ખ્યાલ આપણને આવે કે ભાઈ કેવું કેવું ખાતર. તો હવે તમે જ વાત તમારા મોઢે વાત કરો કે કેમાં કેવું ખાતર કઈ બાજુ છે. આમાં શ્યામવેદ વાપરેલું છે આ બાજુથી આ બાજુના ભાગમાં. આ બાજુના ભાગમાં ઓલું બીજી થેલી વાપરેલું છે અલગથી. હા. પછી આપણે બાજુ હાથ કેરા મેં શ્યામવેદ વાપરેલા છે. પાછા બીજી ઘટ્યું હતું એટલે પાછો શ્યામવેદ લાવ્યો તો હું. હા. એટલે એમાં પાછા હાથ કેરાનું રિઝલ્ટ સારું મસ્તીનું છે. ઠીક. તમે પાછા શરૂઆતના હાથ કેરા જે વાવ્યા તમારે સાહ બહુ લાંબો છે. બરાબર છે. 1100-1200 ફૂટ લાંબો છે. 1200 ફૂટનો સાહ છે. એટલે તમે હાથ કેરામાં એક થેલી પૂરી થઈ ગઈ. પછી તમે વધીને 7-8 કેરા થાય મારે. હા, એટલા થાય ને 7-8 કેરા એક થેલી. પછી તમે 7 કેરા પૂરા થયા એટલે આમાં તમે ખાતર જે ચાલુ કર્યું, આમાં જે તમે ખાતર જે ચાલુ કર્યું એનું નામ આપણે નથી દેવું. માર્કેટનું હારામાં સારું ખાતર છે. બરાબર. માર્કેટનું ખાતર હારામાં સારું છે જે બધા ખેડૂત વાપરે છે. આ કેશવ એગ્રોમાંથી લઈ આવ્યો ને એ શ્યામવેદનું ઓલા બધું હાથ કેરા પાછું બીજું આવી જાય ને એ મસ્તીનું છે રિઝલ્ટમાં. આ શ્યામવેદનું છે આ કેરાથી આ બાજુથી. અને ભાઈ મનોજભાઈ, તમે ત્રાહા થઈને આમ જોવો. હવે અહીંયા ઉભા રહીને થોડાક નીચે આ બધો વી આવો કે આ પાળા પછી જે વળ્યું છે એમાં તમને કઈ ફેર દેખાય? થોડુંક પીળાશ ને થોડુંક ઓલું ને આડાળું આમાં થોડીક તમને કટ દેખાતી છે. આ બાજુ છે એ અન્ય ખાતર માર્કેટનું. આ માર્કેટનું છે આ બાજુનું. આ બાજુની સાઈડનું રહ્યું એ આ શ્યામવેદ છે. તમને વળમાં ફેર દેખાય છે ભાઈ કઈ? હા, આમાં આ જો ને ધાણા આપણે નજર સામું જ છે. હે? આ નજર સામું જ છે. આ કટ પડી ગઈ. હું હારું કટ પડી ગઈ ને? આ કાળા ધાણા એકદમ લેખા લીલવણી સારા દેખાય. આ બધું જરાક નાના મોટા કોઈ વાહન ને એવું. હવે આપણે આ બાજુ જોવું તો આમાં તમે દેખાય એવું ખેડૂત મિત્રમાં પીળાશ દેખાય, થોડાક હાઈટ નાની, ગ્રોથ નથી છોડવાનો. અને આમાં આપણે જોવું ભાઈ મુન્નાભાઈ કહે છે કે આમાં એક ધારો આમાં તમે ગ્રોથ જોવો, છોડની 2 વોળની જગ્યા વચ્ચે બહુ ઓછી દેખાય છે. આમાં લાગટ એક ધારા છોડવા દેખાય. લાગટ એક ધારા દેખાય છે. પછી હુકારાનું કેવું છે તમારે? હુકારાનું નથી બહુ કઈ વાંધો. હુકારો આમાં હજી તો આવ્યો નથી કઈ વસ્તુ. ધાણામાં હુકારો પીળ્યું એવું કઈ નથી ને? ના એવું કોઈ નથી આવ્યું. હવે શેણામાં છે. શેણામાં ખાતર આપણું જ નથી વાપર્યું ને? એમાં નથી વાપર્યું. એમાં માર્કેટનું ખાતર છે. બરાબર છે. એમાં સારું વાપર્યું હોય ને તમે? એમાં સારું જ વાપર્યું હતું પણ એ માર્કેટનું ખાતર છે. તો એ શેણા તો થોડાક બગડતા જાય છે અને હવે 15-20 દિવસનો એ વાટવાય પડશે લગભગ. હવે તમે પેલું વેલું વાપર્યું કે? આના પેલું વેલું વાપર્યું છે. રિઝલ્ટ સારું આવ્યું છે મસ્તીનું. કેશવ એગ્રોમાંથી લીધેલું છે. કઈ જગ્યાએથી લીધું છે? ક્યાં આવ્યું? કેશવ એગ્રો ધારી. ધારીથી નવું શોપિંગ બન્યું ને આ બાજુ. વેકરિયાપરામાં. વેકરિયાપરાના પુલની ઓલા બાજુ સાઈડ આટીમાં એ એગ્રોમાંથી ત્યાંથી કેશવ એગ્રો. તો તમને ખાતર વાપરીને તમે જે હોય ને એ સત્ય અને સાચું કે જો આ વિડીયો ઘણા જોવાના હોય, તમને ખાતર વાપરીને સંતોષ કે નહીં? સંતોષ હો સંતોષ. સંતોષ છે. તમે તો માનો કે ખેડૂત તો નથી અહીંયા, પણ ખેતી ઘણા વર્ષોથી હું કરું છું પણ આવું રિઝલ્ટ તો નથી આવ્યું.
બરાબર. તમને ઘણા વર્ષથી અનુભવ છો કે આ ખાતર જેવું રિઝલ્ટ નથી આવ્યું કોઈ? આવું રિઝલ્ટ તો નથી જ આવ્યું. રેડી. તો તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો? વપરાય કે ન વપરાય? ના વપરાય ને આ ખાતર સારું છે અને રિઝલ્ટ માં સારું છે. અને ઓગળવામાં જમીનમાં નાખ્યું એટલે આ પાણી જેમ જેમ પીતું જાય એમ એમ રિઝલ્ટ એ સારું આવતું જાય છે. આપણે જેમ પાણી પાવીએ એમ રિઝલ્ટ બતાડતું જાય. લીલવણી ધાણા થતા જાય અને એકદમ સારા અને હુકારો બુકારો કઈ આવતો નથી. બરોબર. મુનાભાઈ, આપણે તમે જે માહિતી આપી તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે કીધું કે બીજા ખેડૂત તમે હજી કઈ કહેવા માંગતા હોય તો કયો કઈ? હા, તો એમાં આપણું કહેવાનું એવું છે કે ગમે ખાતર વાપરે બરોબર, એની સાઈડ એક સામવેદ લઈ આવે ખાતર અને એક થેલીની પડખે જે એટલું થાય 7 કેરા 5 કેરા 100 કેરા જે એ વાવે, પછી એની નિર્ણય કરે એનું રિઝલ્ટ સારું બતાડે તો લેવાનું આપણે કેશવ એગ્રોમાંથી. બરોબર. એને એમ લાગે રેડી સંતોષ વાળું ખાતર છે તો એ એગ્રોમાં એને લાગટ વાવવાનું હંધુય. અને આપણું કેવું તો એવું છે પોર તો આપણે હંધુ આ જ વાપરવાનું છે. બરોબર. તમે આવતા વર્ષે? હા, આપણે હંધુ ડીએપી બીએપી હંધુ બંધ આ જ વાપરવું છે. અને ડીએપી તો હવે કાંઈ બહુ આવતું નથી અને ક્યારેક મળતું નથી. રેડી. મેં તમને કીધેલું કે તમે ભાઈ જે ખાતર સારામાં સારું વાપરો એની બાજુમાં તમે વાપરજો. ના એ હંધા નિશાન છે, દેગડિયું કરેલી છે અને મેં મારા કેરા ગણેલા હતા. બરોબર. હંધે કમ્પ્લીટ કરેલું છે અને મારા ધાણામાં સારું છે એ ખાતર વાપરતા. સરસ સરસ. રેડી. એટલે તમારે એમ કહેવાનું છે કે સેલી બાકી ખેડૂત એક થેલી વાપરે ખરા, એક થેલી છે ને શરૂઆત કરે. હા, પછી એને સારું લાગે અને રિઝલ્ટ ભાળે તો એને એ સામવેદ વાપરવાનું હંધુ ખાતર. બરાબર છે. કાંઈ ઘટે નહીં. ચા પાણી તો પી લીધું હું તો વાડીએ. બસ લે બસ. મજા આવશે. હું બીજું હાલે? અને આ ખાતર વાપર્યું સામવેદ અને મને મજા આવી. ઓન કાંક એવું લાગે છે થોડોક લાભ મળશે. હા, એ તો મને ખ્યાલ આવી ગયો. તમે મને પરાયણે ચા પીવા પાણી પીવા બિહારવાનું કારણ સમજી ગયો કે તમને ખાતર ગમ્યું છે. નકર શું થાય ખબર કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ ન ગમતી હોય ને, ઘણા બધા લોકો કઈ પણ વસ્તુ વાડીએ ખાતરમાં ન મજા આવી તો અમુક માણસ સામું જોવે ને એવું કરે ને પાછા આવે ને આપણે તો મજા આવી ગઈ. આપણને કોઈ ખાતરમાં બહુ રિઝલ્ટ સારું આવ્યું એમ. તમારે તો વાડી રોડ ના કાંઠે બધા આવતા જ હોય અહીંયા? અરે રોડ ના કાંઠે એટલે ફર્સ્ટ નંબર વાડી છે. 1200 ફૂટ તો લાંબો સાહ છે ખાલી. આપણે ખાતરના વાવી ધાણામાં એટલે મારે 6 થી 7 તો કેરા ખાલી થાય. એક થેલી વહી જાય ને એક થેલી વહી જાય. આમાં મેં 6-7 થેલી વાવ્યું છે ખાતર. બરાબર. ઠીક. હા, તો એમાં 3 થેલી તો તમારું વાપર્યું છે. 3 થેલી અને 2-3 થેલી બીજું વાપર્યું છે અલગ અલગ. ધાણા કેટલા વીઘાના? અરે 10 વીઘાના છે, 10,000 વીઘાના. બરાબર. રેડી. પછી અમારો વીઘો તો હું મોટો આવે અહીંનો તો 100 ગુઠાના. હા, બહુ મોટો. અમારે નાનો વીઘો નહીં કોઈ વસ્તુનો. મોટા વીઘા. મોટા વીઘા એટલે અમારે તો મોટા વીઘા એટલે અમારે આ 10 વીઘા જમીન હોય તો કોઈને એમ લાગે 15 વીઘા છે. તમે 3 થેલી નાખ્યું એ તમે અલગ અલગ નાખ્યું છે ને? અરે અલગ અલગ. એક ઓલી થેલી, પછી પાછી 2 આ સામવેદ, પછી પાછી એની વચમાં એક થેલી મેં અલગ વાવ્યું છે, પછી પાછું સામવેદ વાવ્યું છે. એમ તો પણ મને એટલો આનંદ થાય છે કે અમે તમને કેશવ કૃષિ સેન્ટર એગ્રોમાં તમે આવ્યા અને તમને કીધું કે ભાઈ આમ વાવ્યું, તમે એ પ્રમાણે જ વાવ્યું. એમ તમે કીધું એમ જ વાવ્યું. એમાં અને તમે જે સેટર દેવડિયું કરીશ નિશાન માર્યા એ પણ મેં જોયા. તો ખૂબ આનંદ થયો. તમને ખેતીમાં એટલો રસ છે અને ખૂબ મને આનંદ થયો ભાઈ. એમ. અરે મજા આવી ગઈ. સરસ. અને ખૂબ સરસ વાડીનો ચા પણ આવ્યો. બધા મંગાળા બને એવું છે ને? મંગાળા કાંઈ ઘટે નહીં. ભઠ્ઠાનો ચા. ભઠ્ઠાનો ચા. એ બંતણ ને એ ટીટિયા નાખ્યા છે બોરડીના બોરડના. અરે કાંઈ ઘટે નહીં. બંતણ અને સાય હારો પૈકવો છે. ખૂબ સરસ. ભઠ્ઠાનો ચા. વાડીનો ચા તો પછી એવો હોય ને બરાબર મસ્તીનો હોય. વાડીનો ચા મસ્ત હોય. હું નથી પીતો ચા, છતાં તમે આગ્રહ કર્યો વાડીનો ચા. મને થાય વાડી જાવ તો પી ખરા એવી ઈચ્છા થાય પીવાની. અરે આવવાનું. હજી આપણે એક વિડીયો ઉતારવો છે મસ્તીનો. હજી કાંઈક આમ વ્યવસ્થિત મોટા ધાણા થાય ને ફૂલડા બુલડા આમ. એટલા બધા ખેડૂતમાં હરખ છે, ખેડૂતને શોખ આનંદ છે કે ભાઈ એટલું જોઈને કે હજી એક ફરું આપણે ખેડૂતને બીજો વિડીયો બતાવશું. ધાણા મોટા મોટા થાય એને એટલો આત્મવિશ્વાસ બંધાઈ ગયો છે કે કેટલું સરસ પરિણામ છે એમ. તો એટલા ખેડૂત ખુશ છે. ખેડૂત ખુશ છે એ જ અમારી પહેલી ખુશી છે. અમે કોઈને કોઈ વસ્તુ કોઈ પણ આપી દેવા માંગતા નથી. હું પણ એક ખેડૂતનો દીકરો છું. અમે પણ એટલી દવા છાંટેલી છે, ખેતી કરેલી છે. પરિણામ છે ને એ જ અમારું પહેલું લક્ષ્ય છે. અમે કંપનીને કોઈ પ્રોત્સાહન નથી આપતા. અમે ખેડૂતને પરિણામ આવે ને એટલે અમને મજા આવે. એ સાચું છે. આપણે એવું નહીં, ભલે એક થેલી જ વાવે પછી બીજા વરે એને રિઝલ્ટ આમ લાગે એટલે પછી લાગટ વાવે એમ. હા, આપણે કોઈને આગ્રહ નહીં એક થેલી વાપરવાનું કે અમારે મુનાભાઈ વાડીએ જઈ
અને કેટલું બુકિંગ કરાવો છો એમ કોઈ નથી કહેતા અમે. હા એમ અમે ખાલી અમારી માહિતી આપી છે, તમને એક થેલી વાપરવાનું કહીએ છીએ. અમે કોઈ ગામમાં ભજીયાનો પ્રોગ્રામ કરતા નથી, કોઈ વાડીનો પ્રોગ્રામ કરીને ખેડૂત ભેળા કરીને બુકિંગ નથી કરતા. ના ના, હું કોઈ દી ભજન પ્રોગ્રામમાં ક્યાંય આપણે ક્યાંય ભાડો જ નથી બરોબર? કોઈ જગ્યાએ ભાવ ફેર નહીં, 50 રૂપિયા એક જ ભાવ ખાતર, બરાબર, વ્યાજબી ભાવ રાખવાનો, પરિણામ સુપર. પ્રોગ્રામ કરીને ખેડૂત ભેળા કરીને અને લાલચ આપીને ખોટી વાતો કરીને એ અમે નથી કરતા. અમે તો સામું પરિણામ દઈએ છીએ. હા એ તો પરિણામ બરાબર છે ના, રિઝલ્ટ સારું એમાં કાંઈ ઘટે નહીં. બરાબર, તમે બોલાય હાસું. રિઝલ્ટ સારું. તો તમે ભાઈ તમારો કિંમતી ટાઈમ આપ્યો, તો મુન્નાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. હા, ધન્યવાદ.